આટલી સંખ્યા ભેગી થાય છે, જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં, એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલોને તો ખબર નહીં હોય કે ઇન્સ્ટાગ્રામ હું છે, હું રીલ છે, કઈ ખબર ના હોય. તોય તમે જુઓ આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં, પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસ વાળા આવ્યા હતા, તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે હવે ઉશ્કેરાઈ ના જાઉં. અરે એ તો એમનું કોમ છે યાર, વકીલ જેવું કામ છે અમનું. હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરીને પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે હાચર, એટલે કે અમે આટલું આડું અડું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા, તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા. એમ તો ખબર નહીં, જે બોલે એ દિલથી બોલો છો, બરાબર. લંડન થી મેસેજ છે, હું સુનાવ. હા વિક્રમભાઈ તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આમ તો હેલો, ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર હશે, મેં મીડિયા સામે પણ ઘણી વખત વાત કરી. ને 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર છે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટર ને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય, પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. જ્યારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા, ત્યારે હું ભાષણ બેસી જતો આવી રીતે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? તો વિચાર કર્યો, માણસ કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા. તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે, એ વખતની વાત કરું છું. અત્યારે એ જ સરકાર, તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે. ચલો જવા દે બધી વાત, આપણે વાત નહીં કરવી, આપણે બધી વિવાદો પડવું નહીં. હું પહેલા કહું છું, આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ. કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં. હા, અમુક નેતાઓ બોલે તો હા, તો એમને તો મોકો જોતો હતો એટલે બોલી કાઢ્યું. એ તમારો વિષય છે, મારો વિષય નહીં. એ પણ એ મારો વિષય નથી. આમાં એવું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા. મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરી તારું કેમ કરી ભૂલે રાધાથી તારા વિના ગમતું નથી, અવતાર કરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી. હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે થિયેટર છે, મલ્ટીપ્લેક્સ, ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને
ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર, પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને? પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ, બરાબર? એટલે એ બધા એવોર્ડ હું જતો નથી. પહેલા જ્યો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાય રાખ્યો તો બધા જોવો હતો હતી, હું જતો રહે તો બધું જતું રહેશે, એટલે બધાને એવોર્ડ આપી દીધા, પછી સમાપન કરી નાખ્યું. વાહ, જોરદાર કેવું પડે. પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં, પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ. સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી, ચલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લેશે, પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા, પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા, બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય કે બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, આ તો બોલી કાઢ હીરો એક્ટર એક જ થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન. જ્યારે આપણું પિક્ચર થતું કોઈ બીનું, તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધું ખબર જોઈ છે ને પિક્ચર. મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી, મારા મોઢો નહીં કહેવા નહીં માંગતો. હાથ ઊંચો કરી કયો તમે, કેવી પિક્ચર હતી? જોરદાર, બરાબર. તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ તો મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે. એ વખતે એકેય કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો. તો આ ચૂક કોની કહેવાની? કોની કહેવાય? સરકારની. બરાબર, ઓકે, ચલો સરકારની. એક વસ્તુ કહું, એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે, આવી તો અમે વાત કરી હતી, આવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને. દીકરીઓને ભણાવવાની વાત, ભાઈ બહેનની વાત, ખેડૂતની વાત, છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા, ગુજરાતી પિક્ચરની વાત કરું છું, બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના આપણા મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય? સારી હોય છે ને, બીજા કરતા તો સારી હોય છે ને. હા, ગીતો, એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કેટલું જોરદાર હતું. બધી જ રીતે એ પિક્ચર, પણ એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો. ત્યારે